y is equal to ax square plus bx plus c નો આલેખ દોરતા ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે તો શું મળે? હવે જો પરવલય અને બીજી એક રેખા તમને મળે ગ્રાફમાં, બે જ વસ્તુ તમને પૂછશે. y is equal to યાદ રાખજો ax plus b અથવા તો x ની એક ઘાત, x ની એક ઘાત હોય ને એનો આલેખ હંમેશા રેખા જ મળે. હવે તમને એમ કહી દે y બરાબર 3x plus 5 આનો આલેખ કેવો મળે? રેખા મળે. y is equal to 4x આનો આલેખ કેવો મળે? રેખા મળે. y is equal to 4/√10x આનો આલેખ કેવો મળે? રેખા જ મળે. તમારે તો x ની ઘાતથી મતલબ છે, બાકીનો જે લબાચો આપે તમને શું લેવા દેવા? લબાચારે કઈ લેવા દેવા નથી. x ની એક ઘાત હોય ને બેટા એટલે એનો આલેખ હંમેશા રેખા મળે. ચાલો ક્લિયર. અને યાદ રાખજો x ની બે ઘાત હોય ને તેનો આલેખ પરવલય મળે, પણ એમાં બે પાછા કેસ છે, બરાબર છે? બે કેસ છે, ઉપર તરફ ખુલ્લો પરવલય અને બીજો મળે નીચે તરફ ખુલ્લો પરવલય. ખુલ્લો પરવલય. હવે સાહેબ આ ઉપર તરફ ખુલ્લો પરવલય ક્યારે મળે? તો યાદ રાખવાનું એનું મૂલ્ય 0 કરતા મોટું હોય ને તો ઉપર તરફ ખુલ્લો પરવલય મળે, અને એનું મૂલ્ય 0 કરતા નાનું હોય તો નીચે તરફ ખુલ્લો પરવલય મળે. સાહેબ આમાં કાંઈ હૈડ હુઈજી નહીં અમને. તો હવે જો રકમ y બરાબર મેં રકમ લખી છે 5x - 3x² + 9. તો તમારે એ જોવાનું આ x ની બે ઘાત છે ને એની આગળ નિશાની કેવી? માઇનસ છે, આ માઇનસ, તો જવાબ આવે નીચે તરફ ખુલ્લો પરવલય. માની લો મેં રકમ લખી y is equal to 9x². સાહેબ x ની બે ઘાતની નિશાની કેવી? પ્લસ છે. હા, બીજો કઈ લબાચ હોય કઈ લેવા દેવા નથી. મારે તો x ની બે ઘાત જોઈ, બીજું કઈ હોય ન હોય મને કઈ ફેર પડતો નથી. x ની બે ઘાત હોય એટલે હું રાજી. તું રાજી એમાં હું બહુ રાજી, બસ એના જેવું છે. x ની બે ઘાત હોય એટલે હું રાજી તૈયાર થઈ ગયો, બરાબર? તો x ની બે ઘાતનો સહગુણક ભાઈ પ્લસ છે તો કયો આવે? ઉપર તરફ ખુલ્લો પરવલય. જો માઇનસ હોય તો નીચે તરફ ખુલ્લો પરવલય મળે. તો અહીંયા એ જ પૂછ્યું છે ax² + bx + c નો આલેખ દોરતા ઉપર તરફ ખુલ્લો પરવલય મળે, એનો મતલબ એવો એનો સહગુણક છે 0 કરતા મોટો હશે. 0 કરતા મોટો એટલે ઓપ્શન નંબર C. જો